ધ્યાન અહીંયા હશે બધાનું. તો આ ચેપ્ટરનો એક ઇમ્પોર્ટન્ટ પોર્શન છે, એને કહેવાય યુનિફોર્મ સર્ક્યુલર મોશન. શું કહેવાય? યુનિફોર્મ સર્ક્યુલર મોશન. તો યુનિફોર્મ સર્ક્યુલર મોશન એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ નિયમિત વર્તુળમય ગતિ. શું કહેવાશે? નિયમિત વર્તુળમય ગતિ. ચલો, તો નિયમિત વર્તુળમય ગતિ ઇંગ્લિશમાં આપણે એને કહેશું યુનિફોર્મ સર્ક્યુલર મોશન. શું કહેશું? યુનિફોર્મ સર્ક્યુલર મોશન. યુનિફોર્મ સર્ક્યુલર મોશન. ચલો, નોર્મલી એને આપણે યુસીએમ વડે બી ઘણી વખત છે દર્શાવશું. નોર્મલી આ જ નામ વધારે છે, ચાલશે. યુનિફોર્મ સર્ક્યુલર મોશન, નિયમિત વર્તુળમય ગતિ. તો નામ પ્રમાણે થોડા ગુણધર્મ છે. નિયમિત ગતિ તમારી પહેલા એક વખત શીખી ગયા છો. નિયમિત ગતિ આપણે કોને કહેતા? યાદ કરો તો. નિયમિત ગતિમાં શું કન્ડિશન હતી? નિયમિત ગતિમાં શું કન્ડિશન હતી? વેલોસિટી કોન્સ્ટન્ટ હતી. વેલોસિટી કેવી હતી? કોન્સ્ટન્ટ. જ્યારે વેગ અચળ હોય ત્યારે એ ગતિને આપણે શું કહેતા? નિયમિત. તો અહીંયા નિયમિત તો છે જ, નિયમિત ગતિ છે એટલે મતલબ વેગ કેવો હશે? અચળ. પણ આકાર કેવો હશે? વર્તુળાકાર. હવે એ સમજવું પડશે કે આકાર આવો થવા માટેનું રીઝન શું? તો આવું ક્યારે થાય? તો આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી અથવા હવે જે આપણે ચર્ચા કરવાના, નોર્મલી આપણે જે શીખીએ છીએ ને અત્યાર સુધી જે મતલબ સપોઝ માની લો 1D 2D જે તમે શીખા એ બધું હતું કાઇનેમેટિક્સ. શું હતું? કાઇનેમેટિક્સ એટલે એમાં ખાલી ગતિની ચર્ચા કરવામાં આવે. ગતિ શેના લીધે થઈ ચર્ચા કરવામાં આવે નહીં. પછી આવે ડાયનેમિક્સ. શું આવે? ડાયનેમિક્સ. ડાયનેમિક્સનો મતલબ કે હવે ગતિ શેના લીધે થાય, મતલબ તમે બળ, પ્રવેગ આ બધાની ચર્ચા છે કરો. ખ્યાલ આવે છે હું શું કહું છું? અહીંયા આપણે એ સમજવું છે કે તમારી પાસે કોઈ પદાર્થ છે, એ પદાર્થ સપોઝ માની લો કે આ દિશામાં 20 સદિશ જેટલા વેગથી ગતિ કરે છે. તો આનો મતલબ એવો હોય કે અહીંયાથી લઈને અહીંયા સુધીની જે લંબાઈ છે એ છે વેગનું મૂલ્ય. શું છે? વેગનું મૂલ્ય. અને આ જે છે એરો એ શું છે? એની દિશા. તો વેગ સદિશ અત્યારે આવો છે. મારે આમાં કરવો છે ફેરફાર. શું કરવો છે? ફેરફાર. તમે નાના હતા ત્યારે મેં તમને એવું શીખવાડેલું કે જો તમારે વેગમાં ફેરફાર કરવો હોય તો તમારે કઈ રાશિ જોઈએ? પ્રવેગ. પ્રવેગ સિવાય વેગમાં ફેરફાર થાય નહીં. તો આપણે પ્રવેગ સદિશને લઈએ. હવે પ્રવેગ સદિશ ઘણી બધી રીતે આવે અને એ રીતે વેગમાં ફેરફાર થાય. આપણે કરવું છે શું? વેગ સદિશમાં ફેરફાર. એ ફેરફાર થવા માટેની 3 રીતો છે. કેટલી રીતો છે? 3. તો વેગ સદિશ જે છે તમારી પાસે V સદિશ, એ V સદિશમાં 3 રીતે ફેરફાર કરી શકાય. કેટલી રીતે? 3 રીતે ફેરફાર કરી શકાય. ધ્યાન અહીંયા હશે, વ્યવસ્થિત રીતે સમજવાનું છે ટોપિક. તો 3 રીતે ફેરફાર કરી શકાય. એ 3 રીતો આપણે છે ડિસ્કસ કરવાની છે. એમાં પહેલી જે રીત છે એમાં એવું હોય કે માત્ર ને માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર થાય. શેમાં ફેરફાર થાય? વેગના મૂલ્ય. તો પહેલો આપણે ફેરફાર લખીએ માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર. કેમાં ફેરફાર? મૂલ્યમાં ફેરફાર. ચલો ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે એકદમ. તો માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર આપણે કરવાનો છે. અચ્છા, હું કોઈને પૂછું, ખબર હોવી જોઈએ કેવી રીતે. માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર કરવો હોય ને તો તમારે પ્રવેગ, જો ફેરફાર કરવો છે એટલે તમારે પ્રવેગ તો આપવો પડશે ને આપવો. તો તમે અહીંયા પ્રવેગ આપ્યો, પણ અહીંયા પ્રવેગ જે આપ્યો હશે કાં તો વેગ સદિશની દિશામાં હશે અને કાં તો વેગ સદિશની વિરુદ્ધ દિશા. આ તો હું અત્યારે તમને જણાવું, તમને ઓલરેડી ખબર છે. હું તમને એમ કહું એક પદાર્થનું અહીંથી ડ્રોપ કરું તો એનો વેગ કન્ટિન્યુઅસલી વધે કે ઘટે? શું કામ? તો કે તમને ખબર છે વેગ ક્યાં છે? નીચે. પ્રવેગ ક્યાં છે? નીચે. તો બે કેવી દિશામાં થયા? સમાન. તો અહીંયા જે પદાર્થ ગતિ કરતો કરતો નીચે જાય છે એની દિશા ક્યારે બદલાઈ જશે? આમ કરીને આમ જતો રહેશે, આમ જતો રહેશે, એવું તો થશે ને. મતલબ દિશામાં ફેરફાર થશે. ખાલી શેમાં ફેરફાર થશે? મૂલ્ય. અને મૂલ્ય આમાં શું થશે? વધશે કે ઘટશે? વધશે. તો એનો મતલબ એમ થયું, જો આ વેગ સદિશ હોય અને જો હું પ્રવેગ સદિશ આમ કરીને નામ આપું, આ કોણ છે? પ્રવેગ સદિશ. તો વેગ સદિશ ને પ્રવેગ સદિશ બે કેવી દિશામાં છે? સમાન. સમાન દિશામાં હોય તો વેગના મૂલ્યમાં, vના મૂલ્યમાં શું થશે? વધારો. vના મૂલ્યમાં શું થશે? વધારો. ખબર પડે છે હું શું કહું છું? તો વેગના મૂલ્યની અંદર થશે વધારો પ્રવેગના લીધે. ઓકે, આની કરતાં ઉલટું લઉં. સપોઝ માની લો મારી પાસે વેગ સદિશ છે, સપોઝ આ તરફ છે, આ વેગ સદિશ છે, આ V સદિશ છે, અને અહીંયા સપોઝ માની લો પ્રવેગ સદિશ મેં આ રીતે આપેલ છે. બંને સમાન દિશામાં છે, વિરુદ્ધ દિશામાં. આ કિસ્સામાં શું થશે? એક મિનિટ. આ કિસ્સામાં શું થશે? પદાર્થના વેગની દિશા બદલાઈ જશે ને. ખાલી મૂલ્યમાં શું થશે? ઘટાડો. ઘટતા હાલાકી એક વખત 0 થશે અને 0 થઈને ફરી પાછો રિટર્ન આવશે. યાદ આવે છે? એની માટે તમારી પાસે બેસ્ટ એક્ઝામ્પલ છે. માની લે આ પેન કે કોઈ પથ્થર છે આમ કરે આમ થ્રો કરું તો મેં કઈ તરફ વેગ આપ્યો? ઉપર. જેવો વેગ ઉપરની તરફ આવ્યો એટલે વેગ કન્ટિન્યુઅસલી શું થશે?
શું કામ ઘટ્યો? કારણ કે વેગ ક્યાં છે? ઉપર. પ્રવેગ ક્યાં છે? નીચે. ઘટતા ઘટતા એક સમય શું થઈ જશે? 0. અને એક વખત જ્યારે 0 થશે પછી પાછો આવશે નીચે, એટલે યુટર્ન થાય. શું થાય? યુટર્ન. તો અહીંયા હું એમ કહી શકું, જો આવી સિચ્યુએશન હોય તો વીના મૂલ્યમાં શું થશે? વીના મૂલ્યમાં થશે ઘટાડો, અને એના લીધે બીજું શું થશે? યુટર્ન. યુટર્નનો મતલબ પલટી. શું થશે? પલટી. પદાર્થની ડાયરેક્શન ખાલી ચેન્જ થશે, પણ માર્ગ ચેન્જ થશે નહીં. આમ જતો હશે તો આમ આવશે, આમ જતો હશે તો આમ આવશે. આ ખબર પડી ગઈ દરેકને? તો મોરલ ઓફ ધ સ્ટોરી અત્યાર સુધી તમે શું શીખા? જો વેગમાં તમારે ફેરફાર કરવો હોય તો તમારે શું આપવું પડે? પ્રવેગ. અને જો પ્રવેગ વેગની દિશામાં હોય અથવા વેગની વિરુદ્ધ દિશામાં હોય તો એના માત્ર ને માત્ર મૂલ્યમાં ફેરફાર થાય, ડાયરેક્શન ચેન્જ થાય નહીં. આ કહાની છે, આપણે શીખા. હવે આપણે શીખવાનું છે સેકન્ડ, મતલબ બીજો કઈ રીતે ફેરફાર થઈ શકે. તો બીજો ફેરફાર થઈ શકે. અચ્છા, તમારે આની અંદર લખવું હોય તો ખાલી લખી શકો. માત્ર વેગના મૂલ્યમાં ફેરફાર કરવો હોય તો શું હોવું જોઈએ? કે પ્રવેગની દિશા. કોની દિશા? પ્રવેગની દિશા ક્યાં હશે? તો કે વી સદિશની દિશામાં અથવા ક્યાં હશે? વિરુદ્ધ દિશામાં. તો અને તો જ આવું થઈ શકે, નહીતર થઈ શકે નહીં. આ બે ઉદાહરણ આપણે દર્શાવી દીધા. હવે ચલો નેક્સ્ટ ઉપર ચર્ચા કરીએ. તો ધ્યાનથી જોજો. તો નેક્સ્ટ બીજો ફેરફાર. પહેલો ફેરફાર શું હતો? માત્ર મૂલ્ય. તો હવે લખશું માત્ર વી સદિશની દિશામાં ફેરફાર. માત્ર વી સદિશની દિશામાં ફેરફાર. ચલો માત્ર વી સદિશની દિશામાં ફેરફાર કરીએ છીએ. એકદમ વ્યવસ્થિત રીતે જોજો. આજ મેન આપણે સમજવા માટે આખો ટોપિક છે, ખોલો તો બરાબર. ચલો માત્ર વી સદિશની દિશા. તો માની લો કે વેગ સદિશ અહીંયા છે. આ છે કોણ? વેગ સદિશ. જો પ્રવેગ સદિશ હું આને લંબ આપું. કેવો આપું? લંબ. મતલબ મેં પ્રવેગ આપ્યો છે કે નથી આપ્યો? આપ્યો. આગળના કેસમાં ક્યાં હતો? એને સમાંતર. મતલબ દિશામાં એટલે એને કહેવાય સમાંતર, વિરુદ્ધ દિશામાં એટલે એને કહેવાય પ્રતિ સમાંતર. તો આગળના કેસમાં મેં તમને એવું કીધું કે જો પ્રવેગ સદિશ વેગ સદિશને સમાંતર હોય અથવા પ્રતિ સમાંતર હોય તો માત્ર શેમાં ફેરફાર થાય? મૂલ્ય. આ સ્ટેટમેન્ટ હું પૂછું અત્યારે કોઈને પણ આવડવું જોઈએ કે જો પ્રવેગ સદિશ વેગ સદિશને સમાંતર અથવા પ્રતિ સમાંતર હોય તો માત્ર મૂલ્યમાં ફેરફાર થાય. પણ જો પ્રવેગ સદિશ એ વેગ સદિશને લંબ હોય, બંને વચ્ચે કેટલાનો ખૂણો બનતો હોય? 90. જો આવું થાય તો તમને યાદ હોવું જોઈએ કે તો માત્ર ને માત્ર દિશામાં. દિશા બોલો અને માત્ર દિશા બોલો એમાં ફરક છે. તો માત્ર દિશામાં ફેરફાર થશે, મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. ચલો, તો હું તમને એમ કહું, માની લો અહીંયાથી એક પદાર્થ આમ જતો હતો અને એને મેં સપોઝ માની લો લંબ પ્રવેગ આપ્યો. પ્રવેગ આપવો એનો મતલબ શું? તો તમને કહી દઉં, પ્રવેગ આપવાનો મતલબ છે બળ આપવું. શું આપવું? બળ. બીકોઝ પ્રવેગ છે ને ખરેખર ઉત્પન્ન જ ત્યારે થાય જ્યારે બળ લાગે. શું લાગે? બળ. તમને ખબર છે એફ સદિશ બરાબર શું હોય? એમએ સદિશ. દળ તો સદિશ રાશિ છે નહીં, તો જે આની દિશા છે એ જ આની દિશા. દળ કોઈનું શૂન્ય હોય નહીં. તો દળ શૂન્ય ના હોય તો જો એફ શૂન્ય તો એ અને એ શૂન્ય તો એફ શૂન્ય. મતલબ હું તમને એમ કહું પ્રવેગ છે એનો મતલબ બળ છે. તો બળની દિશા અને પ્રવેગની દિશા બે કેવી હોય? સેમ. તો અહીંયા ખરેખર હું તમને એમ કહું વી સદિશને લંબ પ્રવેગ, મતલબ હું બળ ક્યાં લગાડતો છું? વી સદિશને લંબ. માની લો પદાર્થ આમ જતો હતો અને આને લંબ તરફ બળ કોઈ લગાડે એમ કરીને ત્યાં, બરોબર છે? આમ પદાર્થ જાય છે, પદાર્થને લંબ કોઈ બળ લગાડે છે, લંબ પ્રવેગ છે. તો આના મૂલ્યમાં ફેરફાર થશે કે દિશામાં ફેરફાર થશે? દિશા. હવે સમજવા જેવી વાત એ છે, માની લો દિશા એની બદલાણી એટલે આમ થઈ ગઈ. ખબર પડે છે? હવે ફરીથી પાછો મેં એને બળ આપ્યું, પ્રવેગ આપ્યો, જે ફરી પાછો લંબ છે. કેવો છે? લંબ. ફરી પાછું દિશા બદલાશે, મૂલ્ય બદલાશે? દિશા. ફરી પાછી દિશા બદલાણી. ફરી પાછું મેં કેવું આપ્યું? લંબ. ફરી પાછું શું બદલાશે? દિશા. જો હું કન્ટિન્યુઅસલી હરેક પોઈન્ટ, અનંત પોઈન્ટ હોય, કેટલા પોઈન્ટ હોય? અનંત પોઈન્ટના દરેક બિંદુએ જો વેગ સદિશની દિશાને પ્રવેગ લંબ હોય, કેવો હોય? લંબ. તો પદાર્થ છે ને એ શું કરશે? સર્કલ. શું કરશે? સર્કલ. તમને કોઈ કહે કે સર્ક્યુલર મોશન ક્યારે થાય? તો સર્ક્યુલર મોશન ત્યારે થાય કે જ્યારે પથના દરેક બિંદુ પર વેગ સદિશ અને પ્રવેગ સદિશ બંને એકબીજાને કેવા થઈ જાય? લંબ. તો અહીંયા આપણે લખવાનું કે જો પ્રવેગ કોણ છે? પ્રવેગ એ વી સદિશને લંબ હોય, વી સદિશને કેવો હોય? લંબ હોય. તો શું થશે? તો માત્ર દિશામાં ફેરફાર થાય. શેમાં ફેરફાર થાય? દિશા. માત્ર દિશામાં ફેરફાર થાય. કોની દિશામાં વાત થાય છે? વેગ સદિશ. માત્ર દિશામાં ફેરફાર થાય. ચલો
હવે અહીંયા હું તમને એમ કહું કેવો ગતિપથ બનતો હશે, તો વર્તુળાકાર. કેવો બનતો હશે? વર્તુળાકાર. ક્યારે? જ્યારે કન્ટિન્યુઅસ પ્રવેગ મળતો હોય તો. અને કન્ટિન્યુ કેવો મળતો હોવો જોઈએ? લંબ. બાકી થશે નહીં. તમને એમ થશે કન્ટિન્યુ લંબ મળતો હોય એવું કઈ રીતે? અમને સમજાવો. ચલો, જો માની લો હું તમને એમ કહું કન્ટિન્યુ લંબ મળતો હશે તો શું બનશે? સર્કલ. સર્કલ બનશે તો આ રીતે હશે. માની લો કે તમે કોઈ પણ બિંદુ ઉપર ચર્ચા કરશો, આ બિંદુ પર ચર્ચા કરી તો વેગ ક્યાં હશે? તો વેગ હોય હંમેશા ટેન્જન્ટ. કેવો હોય? ટેન્જન્ટનો મતલબ સ્પર્શક. શું હોય? સ્પર્શક. તો અહીંયા વેગ સદિશ હશે આ બિંદુએ દોરેલો સ્પર્શક. અહીંયા બનાવું વેગ સદિશ તો આ બિંદુએ દોરેલો સ્પર્શક. અહીંયા વેગ સદિશ બનાવું તો આ બિંદુએ દોરેલો સ્પર્શક. અહીંયા વેગ સદિશ બનાવું તો આ બિંદુએ દોરેલો સ્પર્શક. તમને એમ થાય તો સર પ્રવેગ ક્યાં છે? બળ ક્યાં છે? તો બળ હશે આને લંબ. ક્યાં હશે? લંબ. અહીંયા હશે આ તરફ, આમ કરીને ત્યાં. અહીંયા તમે જાશો તો આટલો લંબ થઈ ગયો અને કઈ તરફ છે? આમ. અહીંયા જશો તો અહીંયા કેવો છે? આ બંને વચ્ચે 90 અને કઈ તરફ હશે? કેન્દ્ર તરફ. અને તો કે અહીંયા દર્શાવશો તો પણ કેટલો છે? 90. તો તમારે જોવાનો મતલબ એ છે આ છે વેગ. છે વેગ. પ્રવેગ કઈ તરફ લાગે છે? કેન્દ્ર તરફ. બંને વચ્ચે કેટલાનો ખૂણો છે? 90. આવું તમે કોઈ પણ બિંદુ સિલેક્ટ કરશો, તમને થઈ તો તમે અહીંયા સિલેક્ટ કરો. અહીંયા કોઈ બિંદુ સિલેક્ટ કર્યું હોત તો વેગ આમ હોત અને પ્રવેગ આમ હોત. ખબર પડે છે હું શું કહું છું? હરેક બિંદુએ તમે ગમે તેટલા બિંદુ લો, અનંત બિંદુ હોય સર્કલમાં. કેટલા? અનંત. કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ આપે વેગ સદિશની દિશા. શું આપે? ની દિશા. કોણ આપે? કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક. અને એ સ્પર્શકને હંમેશના માટે પ્રવેગ કેવો હશે? લંબ. અને પ્રવેગ ક્યાં હોય? કેન્દ્ર તરફ. આપણે હમણાં જોઈશું, આની ડિટેલ ડિસ્કશન કરશું. તો આપણે બે વસ્તુ શીખ્યા. જો મારે ખાલી માત્ર મૂલ્યમાં ફેરફાર કરવો હોય તો પ્રવેગ કેવો હોવો જોઈએ? સમાંતર અથવા પ્રતિસમાન. જો મારે દિશામાં ફેરફાર કરવો, ઓનલી ડાયરેક્શન, તો લંબ. હવે ત્રીજો ફેરફાર કોઈ ગેસ કરશે? ત્રીજો ફેરફાર છે કોણ હશે? ત્રીજો ફેરફાર હશે બંને. એટલે વેગના એટલે કે વી સદિશના મૂલ્ય અને બીજું કોણ છે? દિશા. મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર. બંનેમાં ફેરફાર. તો મને કોઈ કહેશે કે બંનેમાં ફેરફાર કરવા માટે વિચારો તો પ્રવેગ ક્યાં હશે આ વખતે? સમાંતરે થઈ ગયો, પ્રતિ સમાંતર થઈ ગયો અને લંબય થઈ ગયો. હવે ક્યાં હશે? માની લો કે તમારી પાસે આ વી સદિશ છે. કોણ છે? વી સદિશ. આ વખતે પ્રવેગ ના સમાંતર હશે, ના પ્રતિ સમાંતર હશે અને ના લંબ હશે. એ કોઈ ખૂણો બનાવશે. શું બનાવશે? ખૂણો. માની લો કે આ તમારી પાસે એ સદિશ છે અને એણે આની સાથે ખૂણો બનાવ્યો છે થીટા. કેટલો બનાવ્યો છે? થીટા. તો એ સદિશના ઘટક પડશે 2. કેટલા ઘટક પડશે? 2. એક એક્સમાં પડશે ને એક ક્યાં પડશે? વાય. ચલો તો અહીં દર્શાવીએ તો અહીં એક ઘટક પડાવું છું આમ કરીને ત્યાં આ તરફ પડશે અને આ હશે એ કોસ થીટા અને એક ઉપરની તરફ પડશે. કેટલો હશે? એ સાઇન થીટા. આ ખબર પડી ગઈ દરેકને? હવે તમે ગેસ કરો તો એ કોસ થીટાનું એકમાત્ર કામ શું હશે? એ કોસ થીટા. મૂલ્યમાં ફેરફાર. કારણ કે એ વેગને કેવો છે? સમાન. એની જ દિશામાં છે. અરે હા કે ને? એ સાઇન થીટાનું એકમાત્ર કામ શું હશે? દિશામાં ફેરફાર. કારણ કે એ લંબ છે. એટલે પ્રવેગ એક જ છે. એના ઘટક કેટલા છે? 2. એક સમાંતર ઘટક હશે અને એક લંબ. સમાંતર ઘટકનું કામ છે તેના મૂલ્યમાં ફેરફાર કરવાનું. તેના એટલે કોના? વેગનું. સમાંતર ઘટકનું કામ છે વેગના મૂલ્યમાં ફેરફાર કરવાનું અને લંબ ઘટકનું કામ છે વેગની દિશામાં. તો અહીંયા લખી શકાય 2 ઘટક છે. આને કહેવાય એ સમાંતર. શું કહેવાય? એ સમાંતર. એ પેરેલલ જે છે એ કોણ છે? તો કે એ કોસ થીટા. અને એનું કામ શું છે? આના લીધે શું થશે? વી સદિશના મૂલ્યમાં ફેરફાર થશે. શેમાં ફેરફાર થશે? મૂલ્યમાં ફેરફાર. અને હું તમને એમ કહું એ પેરેલલ, તો એ પેરેલલનું કામ સોરી એ નોર્મલનું કામ શું હશે? નોર્મલ આમ લખાય. તો આ એ નોર્મલ છે કોણ? એ સાઇન થીટા. અને એ સાઇન થીટાનું કામ હશે વી સદિશની દિશામાં ફેરફાર. વી સદિશની દિશામાં ફેરફાર. એટલે જ્યારે આવો પ્રવેગ મળે, આવું જ્યારે બળ મળે કે જે વેગ સદિશ સાથે ખૂણો બનાવે. શું બનાવે? ખૂણો. ત્યારે 2 વસ્તુ એક સાથે થતી હોય. એક સર્ક્યુલર મોશન તો થતી જ હશે જો કન્ટિન્યુ હશે તો. કન્ટિન્યુ હોય તો માની લે એક મોમેન્ટ ઉપર વાત કરી, માની લે પ્રવેગના 2 ઘટક પડ્યા, એક સમાંતર છે ને એક લંબ છે. તો લંબના લીધે શું બદલાશે? દિશા. મૂલ્યમાં ફેરફાર થશે નહીં. સમાંતર અથવા પ્રતિ સમાંતરના લીધે શું બદલાશે? મૂલ્ય. ના ખબર પડી? અચ્છા, પ્રતિ સમાંતર તો છે નહીં. પ્રતિ સમાંતર આવશે ક્યારેય કોઈ કેસમાં? કઈ રીતે હોય તો પ્રતિ સમાંતર આવશે? જો માની લે વેગ વી સદિશ આમ છે અને પ્રવેગ આમ હોત, ખબર પડે છે? તો આ પ્રવેગના 2 ઘટક પડે, એક અહીંયા અને એક અહીંયા. ખ્યાલ આવ્યો કે નહીં? સમજાણું? અહીંયા જો ખૂણો થીટા બનતો હોય તો આ કોણ હશે? એ કોસ થીટા.
આ કોણ હશે? એ સાઇન થીટા. આના લીધે શું થશે? દિશા બદલશે. અને આના લીધે શું થશે? મૂલ્ય. આના લીધે પેલા મૂલ્ય શું થશે? ઘટશે. અને પછી યુટર્ન લેશે. બોલ હા કે ના? ચલો, તો આટલી કહાની તમને ખબર હોવી જોઈએ. રેડી છો? 100% ક્લિયર છે? ઓકે. હવે આપણે આગળ વધીએ નિયમિત વર્તુળમય ગતિમાં. તો નિયમિત વર્તુળમય ગતિની અંદર હું આગળ વધું, ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે. નિયમિત વર્તુળમય ગતિ એટલે યુનિફોર્મ સર્ક્યુલર મોશન. તમને પહેલા તે ખબર હોવી જોઈએ, જો યુનિફોર્મ સર્ક્યુલર મોશન કોઈ માર્ગ ઉપર થતી હશે, જો સપોઝ માન લો હું તમને એમ કહું કે યુનિફોર્મ સર્ક્યુલર મોશન થાય છે અને કોઈ માર્ગ ઉપર થાય છે. કોના પર થાય છે? કોઈ માર્ગ ઉપર. બરાબર. માન લો કે તમારી પાસે આ રીતનું સર્કલ છે. ઓકે, સપોઝ માન લો આ રીતનું સર્કલ છે અને આપણે કરીએ છીએ યુનિફોર્મ સર્ક્યુલર મોશન. શું કરીએ છીએ? યુનિફોર્મ સર્ક્યુલર મોશન. તો તમને અત્યાર સુધી જે શીખાય એની ઉપરથી કઈ કઈ વસ્તુ ખબર હોય જોઈએ? તો આનું એક સેન્ટર હશે. શું હશે? સેન્ટર. અને સેન્ટરથી કોઈ પણ બિંદુ સુધીનું માપ લઉં એ હશે એની રેડિયસ, જેને હું સ્મોલ આર વડે દર્શાવું. કોના વડે દર્શાવું? સ્મોલ. જો આના કોઈ પણ બિંદુએ હું સ્પર્શક દોરું તો એ મને શું આપશે? માની લો કે મેં અહીંયા કોઈ એક બિંદુ છે, આ બિંદુએ મેં સ્પર્શક બનાવ્યો તો સ્પર્શક શું આપશે મને? વેગ સદિશની દિશા. અને કોઈ પણ બિંદુએ પ્રવેગ જોતો હોય તો હંમેશા કઈ તરફ હશે? સેન્ટર તરફ. અને આ સેન્ટર એને આપણે કહેશું પ્રવેગ. શું કહેશું? પ્રવેગ. આ પ્રવેગ એ સદિશની દિશા હશે આ તરફ. બોલ હા કે ના? આ પ્રવેગ જે હંમેશા કેન્દ્ર તરફ લાગતો એને કહેવાય કેન્દ્રગામી પ્રવેગ. શું કહેવાય? કેન્દ્રગામી પ્રવેગ. તો અહીં કેન્દ્રગામી પ્રવેગ છે, અહીં વેગ છે. ખબર પડી ગઈ? ચલો, થોડું થોડું લખવાની શરૂઆત કરીએ છીએ, સમજવાનું છે, ધ્યાનથી જો. હું તમને એમ કહું કે આ જે વર્તુળાકાર માર્ગ છે એના ઉપર આપણો કણ છે, અહીંયાથી સ્ટાર્ટ કરીને પાછો ફરતો ફરતો અહીંયા આવે એટલે એને એક ભ્રમણ પૂર્ણ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? એક ભ્રમણ. તો પદાર્થ જે છે, પદાર્થને, કોને? પદાર્થને એક ભ્રમણ પૂર્ણ કરવા માટે, એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય, પૂર્ણ કરવા માટે લાગતો સમય, એ સમયને આપણે કહેશું આવર્તકાળ. શું કહેશું? આવર્તકાળ. એને શબ્દોમાં કહેવાય આવર્તકાળ. અને જો દર્શાવવું પડશે તો એને દર્શાવશું આપણે કેપિટલ ટી. આવડશે દરેકને? આનો આગળ ઉપયોગ આવશે. એટલે હવે હું તમને એમ કહું મારે રેખીય વેગ જોઈએ. શું જોઈએ છે? રેખીય. રેખીય વેગ એટલે અત્યાર સુધી તમે જે વેગ હતા ને એને રેખીય. તમને એમ થાય અત્યાર સુધી તો સર ખાલી વેગ કહેતા, કેમ આ વખતે રેખીય વેગ? હમણાં એનું રીઝન સમજો. રેખીય વેગ હું તમને દર્શાવું તો વેગ બરાબર શું હોય? હવે અહીંયા ખરેખર આપણે લખીએ છીએ વેગનું મૂલ્ય, એટલે આપણે લખીએ ઝડપ. શું લખીએ છીએ? ઝડપ. અંતરના છેદમાં સમય. આપણો પદાર્થ એક આખું સર્કલ પૂરું કરે, આખું સર્કલ પૂરું કરે તો કેટલું અંતર કાપે? વેરી ગુડ. જો રેડિયસ આર હોય તો પરિઘ જેટલું કાપશે એટલે કેટલું આવશે? 2πr. એના માટે લાગતો સમય, તો સમય કેટલો હશે એક સર્કલ પૂરું કરવા માટે? આવર્તકાળ. તો કેટલો આવશે? 2πr/t. આને કહેવાય રેખીય વેગ. આવડશે બધાને? હવે આને કેમ રેખીય વેગ કીધો? કારણ કે આપણી પાસે બીજો એક વેગ બી આવવાનો છે, એને કહેવાય કોણીય વેગ. કેવો વેગ કહેવાય? કોણીય વેગ. કોણીય વેગ જે છે એને આપણે ઓમેગા વડે દર્શાવશું. કોના વડે દર્શાવશું? ઓમેગા. એનું સૂત્ર હોય કોણીય સ્થાનાંતર. બોલો તો એકવાર. કોણીય સ્થાનાંતર ના છેદમાં સમય. કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. તમને એમ થાય સર આમાં ક્યાં કોણીય સ્થાનાંતર થાય છે? ચલો જોઈએ. માની લો કે તમારો પદાર્થ અહીંયા હતો. ક્યાં હતો? અહીંયા. અહીંયાથી ગતિ કરતો 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 સપોઝ માની લો અહીંયા પહોંચ્યો, તો એણે રેખીય સ્થાનાંતર આટલું કર્યું કહેવાય. ખબર પડે છે? આપણે દર્શાવી દઈએ એને વ્યવસ્થિત રીતે. તો અહીંયાથી લઈને આ જે છે, આ જે બધા પોઈન્ટ છે, આને કહેવાય એનું રેખીય સ્થાનાંતર. કેવું સ્થાનાંતર કહેવાય? રેખીય સ્થાન. માની લો આને હું કહી દઉં છું એલ. શું કહી દઉં છું? એલ. પણ અહીંયા જે કેન્દ્ર આગળ જે ખૂણો બનાવ્યો છે, અહીંયાથી લઈને અહીંયા સુધી ગયો હોય તો કેન્દ્ર આગળ જે ખૂણો બનાવ્યો છે એ ખૂણાને કહેવાય કોણીય સ્થાનાંતર. કેવું સ્થાનાંતર? કોણ. તમને કેટલુંક સમજાણું, આપણે થોડુંક વેરીફાઈ કરીએ. માની લો પદાર્થ અહીંયાથી ગતિ કરતા 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 અહીંયા પહોંચી ગયો તો એનું કોણીય સ્થાનાંતર કેટલું થયું હતું? 90. પણ એનું રેખીય સ્થાનાંતર કેટલું થયું હતું? આખું કેટલું? 2πr. એનો કેટલામો ભાગ? ચોથો. યાદ આવે છે? હું તમને એમ કહું અહીંયાથી ગતિ કરતા કરતા અહીંયા સુધી પહોંચી ગયો તો અહીંયાથી અહીંયા સુધી કોણીય સ્થાનાંતર કેટલું થયું? 180 ડિગ્રી. પણ આપણે ડિગ્રીમાં ક્યારેય લખશું નહીં. 99% કેસની અંદર આપણે હંમેશા રેડિયનમાં લખશું. કેમાં લખશું? રેડિયન એટલે પાય વાળું માપ. બરોબર છે? તો અહીંયા કેટલું હશે? 180. આખું સર્કલ ફરી ગયો તો 2π. 360. પણ એને આપણે રેડિયનમાં કહીએ તો કેટલું આવશે? 2π. ચલો, તો ઓમેગા ઇક્વલ્સ ટુ કોણીય સ્થાનાંતર. અત્યારે હું ખાલી અહીંયા સુધી પહોંચવાની વાત કરું. માની લો અહીંયા સુધી પહોંચવા માટે ટી સમય લાગ્યો. કેટલો લાગ્યો? ટી. તો મને કોઈ કહેશે ઓમેગાનું સૂત્ર શું થશે? ઓમેગા બરાબર કોણીય સ્થાનાંતર કેટલું? થીટા ના છેદમાં સમય એટલે કેટલું? ટી.
આવડશે બધાને? અહીંયા જેમ મેં આ લખ્યું ને થીટાના છેદમાં ટી, એવી રીતે હું અહીંયા લખું કે અહીંયા આ તો આખા ભ્રમણ માટે હતું. કોના માટે? આખા. ખાલી આટલા માટે લખું, અહીંયાથી લઈને અહીંયા સુધી ગયો ને સમય માની લો કે લાગ્યો ટી. કેટલો લાગ્યો? ટી. તો મને કોઈ કહેશે રેખીય વેગનું સૂત્ર શું થશે? v બરાબર એનું અંતર કેટલું? l, અને છેદમાં શું આવશે? ટી. એટલે આ છે રેન્ડમ કોઈ પણ જગ્યા માટે, અને આ એક છે પૂર્ણ ભ્રમણ માટે. એટલે આખું સર્કલ પૂરું થયું હોય તો ખબર પડે છે. હાલાકી બેયની વેલ્યુ અલગ અલગ હશે નહીં. આ જેટલું આવશે એટલું જ આવશે. બોલ હા કે ના? અહીંયા પણ આ જેટલું આવશે હજી આખા ભ્રમણ માટે. આ અહીંયાથી એ થી લઈને, માની લે આ પોઈન્ટનું નામ એ છે અને આ પોઈન્ટનું નામ શું છે? બી. તો એ થી લઈને બી સુધી પહોંચવા માટેનું આટલું હતું. ખબર પડી? એ થી બી સુધી માટે આ રેખીય વેગ, એ થી બી સુધી માટે કોણીય. હવે હું તમને દર્શાવું છું, ધ્યાનથી જો સંપૂર્ણ ભ્રમણ થયું હોત, એટલે પૂર્ણ ભ્રમણ. કેવું ભ્રમણ? પૂર્ણ. તો પૂર્ણ ભ્રમણ હોત તો ઓમેગા બરાબર સૂત્ર શું લખત? તો ઓમેગા બરાબર અહીંયા થીટા, થીટા એટલે ખૂણો. કેટલાનો ખૂણો બનાવત? 360. પણ આપણે શું લખીએ? 2π. અને એક ભ્રમણ કરવા માટે કેટલો સમય લાગે? ટી. તો શું આવશે? 2π/t. તો આ થઈ ગયું પૂર્ણ ભ્રમણ માટે. આવડશે? બે સૂત્ર શીખા, રેખીય વેગ અને કોણીય. હવે મને જોઈએ છે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. શું જોઈએ છે? રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. ચલો લખવાની શરૂઆત કરશું. ધ્યાન અહીંયા હશે બધાનું વ્યવસ્થિત રીતે. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. ચલો સંબંધ મેળવવો હોય ને તો તમારે પહેલા જોવું પડે કે ત્યાં તમે જો તમારા પાસે એક ખૂણો બને છે. તમે નાના હતા ત્યારે મેં તમને સૂત્ર શીખવાડ્યું હતું, ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. જો આવું હોય તો ખૂણો કેટલાનો છે? થીટા. ચાપ કેટલી છે? l, અને ત્રિજ્યા કેટલી છે? r. તો હું તમને એમ કહું કે સપોઝ l ઇક્વલ્સ ટુ કેટલા થશે? તો l ઇક્વલ્સ ટુ થશે r થીટા. શું થશે? l ઇક્વલ્સ ટુ r થીટા. એટલે આ કોણ છે? ચાપ. ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. હવે હું તમને એમ કહું કે ચલો વેગ v બરાબર લખું છું રેખીય વેગ. કેવો વેગ છે? રેખીય વેગ. તો રેખીય વેગ v ઇક્વલ્સ ટુ સૂત્ર શું હતું? l ના છેદમાં t. પણ l ની જગ્યાએ હું શું લખી શકું? r થીટા. તો l ની જગ્યાએ r થીટા લખું તો v ઇક્વલ્સ ટુ શું આવશે? r θ/t. પણ θ/t એટલે કોણ? કોણીય વેગ. આગળ લખ્યું જો θ/t એટલે કોણીય વેગ. તો આની જગ્યાએ શું મૂકી દઉં? ઓમેગા. તો તમારી પાસે ફાઇનલી જે સૂત્ર આવશે v ઇક્વલ્સ ટુ r ઓમેગા. રાત્રે 2 વાગે પૂછે તો પણ યાદ હોવું જોઈએ. v બરાબર શું હશે? r ઓમેગા. આને કહેવાય કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ. તમને એક બીજો પ્રશ્ન થવો જોઈએ કે સર અહીંયા જે તમારી પાસે જે પ્રવેગ મળે છે, શું મળે છે? પ્રવેગ. એ હંમેશા કઈ તરફ છે? કેન્દ્ર તરફ. આવા પ્રવેગને આપણે કહીએ છીએ કેન્દ્રગામી પ્રવેગ. શું કહેશું એને? કેન્દ્રગામી પ્રવેગ. એને ઇંગ્લિશમાં કહેવાય સેન્ટ્રીપેટલ એક્સેલરેશન. શું કહેવાય? સેન્ટ્રીપેટલ એક્સેલરેશન. એટલે આપણે એને એસી વડે દર્શાવીએ. કોના વડે દર્શાવીએ? એસી. અને એસી નું આપણી પાસે સિમ્પલ સૂત્ર છે જે તમને હંમેશ યાદ હોવું જોઈએ. એસી ઇક્વલ્સ ટુ થશે v²/r. કેટલું થશે? v²/r. બીજું સૂત્ર બનાવવું હોય આનું તો આમ બની શકે કે એસી બરાબર v એટલે કોણ છે? r ઓમેગા. યાદ છે? ચલો તો v² ની જગ્યાએ મૂકો શું લખાશે? r² ω²/r. r અને r શું થઈ જશે? કેન્સલ. તો વધશે કેટલું તમારી પાસે? r ω². તો કેન્દ્રગામી પ્રવેગના કેટલા સૂત્ર શીખા આપણે? 2. પહેલું શીખા v²/r અને બીજું શીખા r ω². તમને એમ કે કેન્દ્રગામી બળ, તો બળ કેટલું? F બરાબર ma. અને m વડે ગુણો તો શું થશે? mv²/r. બહુ કામના સૂત્રો છે પણ આગળ આપણે પછીના લેક્ચરની અંદર છે જોશું. અત્યારે મોરલ ઓફ ધ સ્ટોરી મને ખાલી એટલે કહી દો કેટલા સૂત્ર આપણે આની અંદર શીખ્યા. પહેલા મને કહો વેગમાં ફેરફાર કેટલી રીતે થાય? 3. સમાંતર કે પ્રતિ સમાંતર તો દિશા બદલે. શું બદલે? વેરી ગુડ. જો લંબ હોય તો શું બદલે? દિશા. અને જો ખૂણો બનાવે તો કેટલા ઘટક પડે? 2. સમાંતર કે પ્રતિ સમાંતર ઘટક હશે એ શું બદલશે? મૂલ્ય. અને લંબ ઘટક હશે એ શું બદલશે? દિશા. ત્યાર પછી આપણે શીખા રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. નિયમિત વર્તુળ મેં પેલા નિયમિત વર્તુળ મેં ગતિની અંદર કન્ડિશન હોય કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક શું આપે? વેગની દિશા. પ્રવેગ હંમેશને માટે કેવો હશે? લંબ. પ્રવેગ હંમેશને માટે કેવો હશે? લંબ. અને કેન્દ્ર તરફ હશે. ક્યાં હશે? કેન્દ્ર તરફ. એટલે આપણે આકૃતિ બનાવી હંમેશને માટે આ બંને વચ્ચે કેટલાનો ખૂણો બનતો હશે? 90. પછી આપણે પહેલું શીખા કે માની લો કે રેખીય વેગ કોઈ પણ સમયનો કહું તો l ના છેદમાં t. એટલે ચાપના છેદમાં સમય.
આખું સર્કલ પૂરું થયું હોય તો ચાપ કેટલી બની હોય 2πr, સમય કેટલો લાગ્યો હોય t. પછી કોણીય વેગ શીખાત, કોણીય વેગ ઓમેગા કહેવાય. અને શું કહેવાય? ઓમેગા. ઓમેગા બરાબર થીટા બાય ટી. અને થીટા બરાબર આખું ભ્રમણ પૂરું કરવું હોય તો કેટલું આવશે? 2π બાય ટી. બે વચ્ચેનો સંબંધ બનાવ્યો તો v ઇક્વલ્સ ટુ કેટલા આવ્યા? r ઓમેગા. કેન્દ્રગામી પ્રવેગ કેટલો હશે તમારી પાસે? AC બરાબર v સ્ક્વેર બાય r, અથવા બીજું લખીએ કે r ઓમેગા સ્ક્વેર. આજ માટે આટલું જ.